ઘીનો દીવો કરાય કે પછી તેલનો? ભૂલથી પણ આ દિશામાં ન કરી શકાય દીવો. શાસ્ત્રો અનુસાર જાણો ખાસ વાતો. અવારનવાર એવું દેખાય છે કે દેવી દેવતાઓની આરતીમાં ક્યાંક તેલ તો ક્યાંક ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે ભગવાનની સામે કયો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. દેવી દેવતા સામે કયો દીવો પ્રગટાવવો હોય છે શુભ? દીવાને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી સમયે આ ખાસ બાબતોનું રાખો ધ્યાન. ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા થાય છે દૂર. સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર, ઓફિસ, મંદિરથી લઈને પૂજા ઘર વિશે ઘણી જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત વાસ્તુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઘરમાંથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મકતા કેવી રીતે લાવવામાં આવે. હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાની પૂજા આરતી દરમિયાન દીવો પ્રગટાવવાનું વિધાન છે. પછી તે આરતી મંદિરની હોય કે ઘરની, બંને જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવે છે. દીવાને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે. કયો દીવો પ્રગટાવવો હોય છે શુભ? હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ સામે ઘી અને તેલ બંને પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભગવાનના જમણા હાથ તરફ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાનના ડાબા હાથ તરફ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો હંમેશા પોતાની જમણી બાજુ અને ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો હંમેશા ડાબી બાજુ રાખો. દીવો પ્રગટાવતી સમયે આ વાતનું રાખો ધ્યાન. દીવો પ્રગટાવતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે દીવો હંમેશા ભગવાનની મૂર્તિ અથવા તેમની તસવીર સામે રાખો. ભૂલથી પણ પશ્ચિમ દિશામાં દીવો ન પ્રગટાવો. આમ કરવાથી ગરીબી આવે છે અને પૈસાનું નુકસાન થાય છે. સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારું ઘર ધન ધાન્યથી ભરી દે છે. ઉત્તર દિશામાં દીવો ન પ્રગટાવો, જેનાથી ઘરમાં ગરીબી આવે છે. જો કે તમે દીવાની વાટ આ દિશામાં કરી શકો છો. ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવાથી સુખનો માહોલ રહે છે અને સાથે ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.